वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 6 ડિસેમ્બર 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. સોનાના દોરાનું વચનામૃત. ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું વચનામૃત ગઢડા અંત્યનું 21મું આપણે સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજે ધર્મનો પણ મહિમા ભક્તિ સરખો છે. જો એ ધર્મની અંદર ભગવાનનો સંબંધ હોય તો, જો એ ધર્મ ભગવાનને રાજી કરવા માટે પડાતો હોય તો, જો એ ધર્મ પોતાના જીવાત્માના કલ્યાણના માટે હોય તો, શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર પોતાના રસ, રુચિ, અભિપ્રાય, મત અને સ્વભાવ પણ જણાવ્યા છે. મહારાજ કહ્યું કે અમને વનમાં રહેવું ગમે, જંગલમાં રહેવું ગમે, પર્વત ગમે, નદી તળાવ ગમે, એકાંત ગમે. તેમ છતાં પણ લાખો મનુષ્યોના ભીડામાં રહીએ છીએ એની પાછળનું એક જ કારણ કે ભક્તોના લાડકોડ પૂરા કરવા છે. કારણ કે ભગવાનનું આ પૃથ્વી ઉપર અવતાર ધરવાનું પ્રયોજન એટલું જ છે. કાર્યાણીના 5મા વચનામૃતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભગવાન આ પૃથ્વી ઉપર આવે તો જ જીવોનું કલ્યાણ થાય અને પોતાના ધામની અંદર રહ્યા થતા કલ્યાણ ન કરી શકે તો એ ભગવાનમાં એટલું અસામર્થ્યપણું આવ્યું. મહારાજે ઉત્તર આપતા કહ્યું કે ભગવાન પોતાના ધામમાં રહ્યા થકા પણ કલ્યાણ કરવાને સમર્થ છે, અવતાર ધરીને ભક્તોની સેવા અંગીકાર કરીને પણ કલ્યાણ કરવા સમર્થ છે, અને ચપટી માત્રે કરીને, દ્રષ્ટિ માત્રે કરીને અનંત કોટી બ્રહ્માંડોના અનંત જીવાત્માનું કલ્યાણ કરવાની શક્તિને સામર્થ્ય ભગવાન પુરુષોત્તમ નારાયણમાં છે. તેમ છતાં પણ આ લોકમાં એટલા માટે પધારે છે કે ભક્તોના લાડકોડ પૂરા કરવા માટે. કોઈ ભક્તની એવી ઈચ્છા હોય કે ભગવાનની હું મા બનું, કોઈ ભગવાનનો પિતા બનું, ભગવાનનો ભાઈ બનું, ભગવાનનો મિત્ર બનું, ભગવાન મારે ત્યાં પધરામણી કરવા માટે પધારે, ભગવાન મારી જે કંઈ સેવા છે સ્વીકારે, આવી ભક્તોની ભિન્ન ભિન્ન પ્રકારની ભાવનાને પરિપૂર્ણ કરવા માટે પરમાત્મા માનવ શરીર ધારણ કરીને આ લોકની અંદર પધારે છે. મહારાજ પોતે આ લોકમાં પધાર્યા પછી પણ સામે બેઠેલા સંતો હરિભક્તોને પોતાના રસ રુચિ જણાવે છે કે લાખો લોકોના ભીડામાં રહીએ છીએ, તેમ છતાં પણ અમે નિર્બંધ છીએ. કોઈ પદાર્થનું, કોઈ સ્થાનનું, કોઈ વ્યક્તિનું અમને લેશ માત્ર પણ બંધન થતું નથી. ભગવાન બંધાય છે માત્ર પ્રેમની દોરીથી બંધાય છે, ભક્તિભાવથી બંધાય છે.
અચળ નિષ્ઠાથી બંધાય છે, ભક્તપણાથી બંધાય છે, સેવા ત્યાગ અને સમર્પણથી બંધાય છે, નિયમ ધર્મની દ્રઢતાથી બંધાય છે, આજ્ઞા અને ઉપાસનાની દ્રઢતાથી બંધાય છે. એ ભગવાનનું ભક્તવત્સલપણું છે. શ્રીજી મહારાજ જે કંઈ આ વચનામૃતમાં શબ્દો કહે છે એ આપણે વાંચીએ છીએ. અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. અને ભગવાનનો જે ભક્ત હોય અને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. પોતાનું વર્તન મહારાજ શા માટે બતાવે છે? કારણ કે મહારાજ એમ કહેવા માંગે છે કે તમે મારી રસ રુચિ અભિપ્રાયને જાણો અને મારા પગલે પગલે ચાલો. ભગવાનના ભક્તના અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી તો પણ મહારાજ કહે છે નિવૃત્તિ છે. દાદા ખાચર અને એમના પરિવારે મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી ને ધામમાં ગયા પછી પણ ઘણી બધી સત્સંગ પ્રવૃત્તિ કરી, તેમ છતાં પણ જોવા જઈએ તો એ નિવૃત્તિ પરાયણ જીવન જીવતા હતા. એ પ્રવૃત્તિનો એમને પાસ નહોતો લાગ્યો. ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ જૂનાગઢના મહંત તરીકે રહ્યા. એ પોતે ચોક પણ વાળતા હતા, ઠાકોરજીની આરતી પણ કરતા હતા, ખેતીવાડીનું ધ્યાન પણ રાખતા હતા, ગૌશાળાનું પણ ધ્યાન રાખતા હતા, પણ ક્યાંય એમને બંધન નહોતું. એ બધી પ્રવૃત્તિ કરવા છતાં પણ નિર્વિકાર અને નિવૃત્તિમય જીવન. શાસ્ત્રીજી મહારાજ મંદિરના બાંધકામ માટે કેટલી બધી પ્રવૃત્તિ કરી, કેટલું બધું વિચરણ કર્યું, અને નજર સામે આપણે પ્રમુખ સ્વામી મહારાજને પણ નિહાળ્યા છે. એક સેકન્ડ આપણે નવરા એમને જોયા નથી. કદાચ સભા ચાલતી હોય તો પત્રલેખન કરતા હોય, પત્રલેખનની સમાપ્તિ થઈ હોય તો હાથમાં માળા લઈને કથા શ્રવણ કરતા હોય, વિતરણ કરતા હોય, હરિભક્તોની સાથે મુલાકાત હોય, એના પ્રશ્નોનું સમાધાન આપતા હોય, એને સાંભળતા હોય, એને ઘેર પધરામણી માટે જતા હોય, એના માટે ધૂન અને પ્રાર્થના કરતા હોય. એ તમામ ક્રિયાઓ દેખાય પ્રવૃત્તિ સમાન છતાં પણ તેઓ નિવૃત્તિ પરાયણ જીવન જીવ્યા છે. ભગવાનને ભૂલીને, ગુરુહરિને ભૂલીને એક ક્ષણના માટે પણ એમનું જીવન રહ્યું નથી. એ હંમેશના માટે સંત અને ભગવંતને રાજી કરવાની ભાવનાથી ભક્તિમય જીવન જીવ્યા છે. મહારાજે કહ્યું કે આ સત્સંગની અંદર ભગવાનના ભક્ત છે, એનામાં એવો કોઈ વાંકમાં આવી ગયો હોય તો પણ અમારે એનો અવગુણ આવતો નથી. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. 1 અને 2 અનંત કોટી બ્રહ્માંડમાં 2 જ તત્વ એવા છે જેની ક્યારેય પણ ભૂલ ન થાય, બ્રહ્મ અને પરબ્રહ્મ. બાકી આપણે સૌ કોઈ સાધક અવસ્થામાં છીએ, જીવ દશામાં છીએ, નાની મોટી જાણે અજાણે મન વચને કર્મે કરીને ભૂલ થાય તો મહારાજે કહ્યું કે એનો અવગુણ ન લેવો. અમે અવગુણ લેતા નથી, કારણ કે મહારાજ જાણે છે કે આ જીવ તે જીવ જ છે અને અનાદિકાળથી આ દુનિયાના ઢાળમાં ઢળતો આવ્યો છે અને એને લેવાના પાણી મોભે ચડાવવાની વાત કરવાની છે. ભગવાનના માર્ગે ચલાવવો, અણસમજણ દૂર કરવી, અહંતા મમતા મૂકવા, નિયમ ધર્મ પાળવા, ભગવાનનું અને સાધુનું સ્વરૂપ સમજવું, એ લેવાના પાણી મોભે ચડાવવા જેવું કઠણ કામ છે. તે કદાચ એમાં નાની મોટી ભૂલ થાય તો મહારાજ કે અમે અવગુણ લેતા નથી.
તો આપણે પણ કોઈનો અવગુણ લેવો નહીં. ગઈકાલે મહંત સ્વામી મહારાજનું જૂનું પ્રવચન સાંભળ્યું. એમાં મહંત સ્વામી મહારાજ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે અભાવ અવગુણની વાત કરતો હોય, સાંભળતો હોય તો સમજી લો કે સત્સંગ નથી ને સત્સંગી પણ નથી. એને સત્સંગ કહેવાય જ નહીં. કપાળમાં રૂપિયા જેવડો મોટો ચાંદલો કર્યો હોય, રુદ્રાક્ષની ચંદનની માળા ફેરવતો હોય, દંડવત માળા પ્રદક્ષિણા કરતો હોય, દાન ધર્માદો કરતો હોય, પણ સંત અને ભગવંતનું સત્સંગની અંદર હરિભક્તોનો ખોજતો હોય, નિંદા કુથલી કરતો હોય, તો મહારાજે કહ્યું કે એ સત્સંગી નથી. એ સત્યનો સંગ નથી કરતો, અસત્યનો સંગ કરે છે, કુસંગનો સંગ કરે છે. સ્વામીએ કહ્યું કે જ્યાં સુધી અભાવ ગુણની વાતો કરવા સાંભળવાનું મન થાય છે અને સાંભળીએ કરીએ છીએ ત્યાં સુધી સમજવાનું કે તમે કુસંગ કરી રહ્યા છો, તમે સત્સંગી થયા નથી. કદાચ એકાની, દોઢાની, બે આની સત્સંગ હશે, પણ 16 આની સત્સંગ એટલે ભગવાન અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા તમામ સંતો હરિભક્તોને માથાના મુગટ માનીએ અને એનો અભાવ કે અવગુણ આવવા ન દઈએ, ત્યારે સમજ્યું કે આપણે 16 આની સત્સંગી કે સાધુ થઈ. યોગી બાપા કહેતા, આ સત્સંગમાં આવ્યાને 40 વર્ષ થયા. થાબડા જેવો હોય એનો પણ અમને અભાવ કે અવગુણ આવ્યો નથી. આ ભૂમિકા છે એનો અર્થ એ થયો કે એને ભગવાન પુરુષોત્તમ નારાયણ સાથે સાક્ષાત સંબંધ છે. બ્રહ્મ દ્રષ્ટિએ, આત્મદ્રષ્ટિએ વર્તે છે. આપણે બધા બાહ્ય દ્રષ્ટિએ અને દેહ દ્રષ્ટિએ સત્સંગ કરીએ છીએ, જોઈએ છીએ, બોલીએ છીએ, સાંભળીએ છીએ. આપણે ક્યારેય પણ મહિમાની અને સંબંધની દ્રષ્ટિ કેળવી નથી, વિચાર આવ્યો નથી. મહારાજે કહ્યું સત્સંગમાં ન ઘટે એવો સ્વભાવ હોય તો પણ એમ વિચાર કરવો કે ભવબ્રહ્માદિક દેવોને દુર્લભ એવો આ સત્સંગ એને મળ્યો છે. એને પૂર્વજન્મની અંદર ઘણા બધા પુણ્ય કર્મ કર્યા હશે, સાધના કરી હશે, સંતોને રાજી કર્યા હશે, એટલા માટે આ સત્સંગનો યોગ થયો છે. તો શ્રીજી મહારાજ કહે છે કદાચ આ સત્સંગમાં કોઈ ભક્ત વાંકમાં આવ્યો, ગુનામાં આવ્યો, તો પણ અમને એનો અભાવ કે અવગુણ આવતો નથી. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.